આજના વિડીયોમાં આપણે બાળકો ગુજરાતીમાં જે 7મો પાઠ છે ઢેબડાનો ન્યાય તેના વિશેની વાત કરવાના છીએ। જે નવી સ્વાધ્યાય પોથી આવેલી છે તેનું જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે, નવી સ્વાધ્યાય પોથીની અંદર તેનું જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે તેના વિશેની વાત કરવાના છીએ। તો પ્રશ્ન 1 થી ચાલુ કરીએ। પ્રશ્ન 1 છે, નીચેના વાક્યોમાં ખોટી રીતે લખાઈ ગયેલા શબ્દો સુધારીને વાક્ય ફરીથી લખો। તો અહીંયા જે વાક્યો આપેલા છે એની અંદર અમુક શબ્દો એવા છે કે જે ખોટી રીતે લખાઈ ગયેલા છે, તો એને આપણે સાચા કરીને ફરીવાર વાક્ય લખવાનું છે। તો એમાં પહેલું વાક્ય છે, સજુ કાકા ઉત્સાહમાં આવી ગયા। તો એની અંદર જે શબ્દ ઉત્સાહમાં એ શબ્દ છે ખોટો લખાઈ ગયેલો। તો સાચો શબ્દ શું થશે? તો કે ઉત્સાહમાં તો અડધો છે, તો અહીંયા આપણે જવાબ લખ્યો છે સજુ કાકા ઉત્સાહમાં આવી ગયા। આગળ બીજું છે, એ દુષ્ટને સજા થવી જોઈએ। તો એમાં દુષ્ટ છે એ ખોટો શબ્દ છે, તો એનો સાચો શબ્દ છે દુષ્ટ। એ દુષ્ટને સજા થવી જોઈએ, એવી રીતે વાક્ય લખવાનું। ત્રીજું, તારી પત્નીએ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે। જો એમાં સ્વાદિષ્ટ અને પત્ની બંને શબ્દો ખોટા છે। તારી પત્નીએ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે, એવી રીતે આખું વાક્ય સુધારીને લખવાનું છે। ચોથું, જાગૃતિ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગઈ। તો જાગૃતિ અને આઈસ્ક્રીમ બંને શબ્દો ખોટા છે, તો જાગૃતિ આવી રીતે લખાય છે અને આઈસ્ક્રીમ આવી રીતે લખાય છે, અને બજારમાં ગઈ એવી રીતના ફરી વાર આખું વાક્ય લખવાનું છે। પાંચમું છે, રેતવા તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે। જો પ્રસિદ્ધ ખોટો શબ્દ છે, રેતવા તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે, એવી રીતે આપણે વાક્ય ફરીથી લખવાનું છે સુધારીને। આગળ પ્રશ્ન 2 છે, આંખો બંધ કરીને બકરીની અરજી વાર્તા યાદ કરો। યાદ રહેલો કોઈ પ્રસંગ અહીં લખો। તો અહીંયા એક પ્રસંગ આપણે લખવાનો છે કે બકરીની અરજી જે પાઠ્યપુસ્તકની અંદર વાર્તા આવે છે, તે વાર્તાની અંદરથી આપણને કોઈ પ્રસંગ યાદ રહી જાય તો એ પ્રસંગ યાદ કરવાનો છે અને અહીંયા લખવાનો। તો અહીંયા મેં પ્રસંગ લખ્યો છે, તમે જોઈ લો। એક દિવસ સજુ કાકા બકરીને લઈને ઘરની બહાર નીકળ્યા, તો બકરી હાથમાંથી દોરડું છોડાવીને ભાગી અને બાજુવાળા શેઠના બગીચાની વાડના કાણામાંથી બગીચામાં પહોંચી ગઈ અને કૂણું ઘાસ ખાવા લાગી। સજુ કાકા છીંડામાંથી અંદર ન જઈ શક્યા, આથી મોટા દરવાજા તરફ ગયા અને નોકરને કહ્યું કે તેની બકરી બગીચામાં ઘૂસી ગઈ છે। નોકર સજુ કાકા પર ગુસ્સે થઈને બોલ્યો, બકરી ઘૂસી ગઈ છે કે ઘૂસાડી છે? એમ કહીને લાકડી લઈને બકરી તરફ ગયો અને બકરીને લાકડી માથાના ભાગમાં મારી। બકરી ત્યાં જ થોડી વારમાં મરી ગઈ। તો આ પ્રસંગ છે એ મને યાદ રહી ગયો છે। તમને જે પ્રસંગ યાદ રહી ગયો હોય તે તમારે અહીંયા લખવાનું છે। આગળ અહીંયા એક ચિત્ર આપેલું છે, ચિત્રને આધારે વાર્તા લખો। જો નાનું એવું એક ચિત્ર આપેલું છે, એની અંદર એક બકરી દેખાય છે અને આ બધા બકરીના બચ્ચા હોય એવું આપણને જોઈ શકાય છે। અહીંયા એક ઝાડ છે, એટલે કે જંગલ વિસ્તાર હશે એવું આપણે કહી શકીએ। તો એના વિશે આપણે પછી એક ચિત્રના આધારે વાર્તા લખવાની છે। તો અહીંયા મેં નાની એવી એક વાર્તા ચિત્રના આધારે લખી છે, તમે જોઈ લો। તમારે તમારી જાતે બીજી વાર્તા પણ તમે બનાવી શકો છો। એક જંગલ હતું, જંગલમાં એક બકરી રહેતી હતી। બકરીને 4 બચ્ચા હતા, ચારેય બચ્ચા ખૂબ જ રમતિયાળ હતા, પણ એક બચ્ચું તોફાની હતું। એક દિવસ તોફાની બચ્ચાએ બીજા બચ્ચાને ખૂબ જ પરેશાન કરી નાખ્યા, તેથી બચ્ચાઓએ તેની સાથે રમતા બંધ થઈ ગયા। આખરે તોફાની બચ્ચાએ બકરીને ફરિયાદ કરી કે બચ્ચાઓ તેને એમની સાથે રમાડતા નથી। માતાએ તેને શીખ આપી કે બીજાને હેરાન કરવાથી આપણું જ નુકસાન થાય। તો આવી સરસ મજાની નાની એવી વાર્તા મેં લખી છે। તમારે તમારી જાતે ચિત્ર પરથી વાર્તા બનાવવાની છે। જો અહીંયા આ બચ્ચું છે એની મમ્મીને ફરિયાદ કરતું હોય એવું ચિત્ર આમાં જોઈ શકાય છે, એટલે આપણે એ રીતે વાર્તા બનાવી છે। બીજા બચ્ચાઓ છે એને એની સાથે રમાડતા નથી। આગળ પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે જે બકરીની અરજીની જે વાર્તા પાઠ્યપુસ્તકમાં આવે છે તેના આધારે। તો પહેલો પ્રશ્ન છે, સજુ કાકા પાસે કેટલી મિલકત હતી? એ મિલકતથી કાકા દુઃખી હતા કે સુખી? કેમ? જો બહુ લાંબો પ્રશ્ન છે ને જગ્યા થોડી ઓછી છે, એટલે આપણે ટૂંકમાં જવાબ લખ્યો છે। સજુ કાકા પાસે એક ઝૂંપડી અને એક બકરી હતી, આટલી મિલકતથી કાકા સુખી હતા કેમ કે તે સંતોષી હતા। બરાબર। બીજો પ્રશ્ન છે,
અરજી ખોવાવાની હવે ધાસ્તી જ નહીં એવું છજુ કાકાએ શા માટે કહ્યું? કેમ કે અરજી છે એમણે કાગળમાં નહોતી લખી, શેમાં લખી હતી? જો કાગળમાં હોય તો ખોવાવાની શક્યતા રહે, પણ એમણે અરજી છે મોટા લાકડાના પાટિયા પર લખેલી હતી અને તેથી પાટિયું ખોવાવાની શક્યતા ખૂબ જ ઓછી હોય, એટલે ખોવાવાની ધાસ્તી જ નહીં એવું છજુ કાકાએ કહ્યું. ત્રીજું છે, કાકાની અરજી જોઈને પ્રધાનની આંખ શા માટે ફાટી રહી ગઈ? કારણ કે અરજી એક લાકડાનું પાટિયું હતું અને તેના પર કશું જ લખેલું નહોતું, એટલે પ્રધાનની અરજી જોઈને પ્રધાનની આંખો ફાટી રહી ગઈ. ચોથો પ્રશ્ન છે, કાકી કોના પર ગુસ્સે થઈ ગયા? શા માટે? તો કે કાકી બગીચાના શેઠ પર ગુસ્સે થઈ ગયા. શું કામ થઈ ગયા? કેમ કે તેણે કાકાને 4 ચાબખા મરાવ્યા હતા. પાંચમું, છજુ કાકાની અરજી રાજા કેવી રીતે ઉકેલી શક્યા? તો કે છજુ કાકા જે સાધુને મળ્યા હતા તે જ રાજા હતા અને તેમને એણે ઢેબરા ખવડાવ્યા હતા અને તેમને કાકાએ પહેલા અરજી વાંચી સંભળાવી હતી. એ જે રાજા છે એમને યાદ હતું, એટલે છજુ કાકાની અરજી છે એ રાજા ઉકેલી શક્યા. છઠ્ઠું છે, રાજાના દરબારમાં હાસ્યનું મોજું ક્યારે ફરી વળ્યું? તો કે કાકાએ બધા જ દરબારીઓને દિમાગ વગરના કહ્યા ત્યારે દરબારમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. સાતમું છે, રાજાએ અદલ ઇન્સાફ કર્યો છે એવું શા પરથી કહી શકાય? રાજાએ શેઠને સજા કરી અને કાકાને બકરીનું વળતર અપાવ્યું, તેના પરથી કહી શકાય કે રાજાએ અદલ ઇન્સાફ કર્યો છે. પ્રશ્ન 5 છે, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. તો અહીંયા થોડાક શબ્દો આપેલા છે, જો કારણ કે, છતાં, કેમ છતાં, તેથી, તો પણ, અને, કે, જેથી, એવા બધા વાક્યોનો ઉપયોગ કરીને અહીંયા વાક્ય છે એ આપણે પૂરું કરવાનું છે. તો એક અર્ધું વાક્ય આપેલું છે, એ વાક્ય આપણે પૂરું કરવાનું છે. તો પહેલું છે, દેવિકા દાદા સાથે દેવ દર્શન માટે જશે. પછી અહીંયા અથવા લખેલું છે, તો અથવાથી અહીંયા આગળ બીજું આપણે વાક્ય ઉમેરવાનું છે અને આ વાક્ય પૂરું કરવાનું છે. તો દેવિકા દાદા સાથે દેવ દર્શન માટે જશે અથવા દાદી સાથે ઘરે જ રહેશે. તો આવી રીતે વાક્ય પૂરું કરવાનું. બીજું, પલકે પપ્પા પાસે જીદ કરી કે મારે નવી સાયકલ લેવી છે. તો આવી રીતે આપણે વાક્ય પૂરું કરવાનું. ત્રીજું, રમેશ ઘણા દિવસથી બીમાર હતો છતાં પણ તેણે પરીક્ષા આપી. ચોથું વાક્ય આપણે લખ્યું છે, રમેશે પરીક્ષાની ખૂબ તૈયારી કરી હતી તેમ છતાં તે પરીક્ષામાં નાપાસ થયો. પાંચમું વાક્ય છે, માતાએ તેને ખૂબ સમજાવી તો પણ તે બહેનપણી સાથે ખરીદી કરવા માટે ગઈ. છઠ્ઠું વાક્ય લખ્યું છે આપણે, કિશનને બાળપણનો પ્રસંગ યાદ આવ્યો જેથી એ ખૂબ હસ્યો. સાતમું, આકાશમાં કાળા ડિબાંગ વાદળો હતા અને વીજળી ચમકતી હતી. આઠમું વાક્ય લખ્યું છે, દરરોજ સાંજે વહેલા સૂઈ જવું જોઈએ કે જેથી સવારે વહેલા ઉઠી શકાય. તો આવી રીતે બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવ્યા છે. પ્રશ્ન 6 છે, તમારા પાલતુ પ્રાણી સાથે તમારી વચ્ચે થયેલો સંવાદ લખો. જો કોઈ તમારા ઘરે પાલતુ પ્રાણી હોય અને એની સાથે તમે કોઈ વાતચીત કરતા હો તો એનો સંવાદ તમારે અહીં લખવાનો છે. તો અહીંયા મેં એક એવો નમૂનારૂપ સંવાદ લખ્યો છે, તમારે તમારી જાતે નવો સંવાદ બનાવીને લખવાનો છે. જો મેં અમારી ગાયના બચ્ચા સાથેનો સંવાદ લખ્યો છે. તો મેં શું લખ્યું? જો મેં ગાયના બચ્ચાને કહ્યું ચાલ આપણે કોઈ રમત રમીએ. તો બચ્ચાએ શું કીધું? પણ મને ભૂખ લાગી છે તો મેં તેને ખાવા માટે ઘાસ આપ્યું. તો આવી રીતે મેં ગાયના બચ્ચા સાથે વાત કરી. તો એ તમારે લખવાનું છે તમારી જાતે નવો સંવાદ. અહીંયા એક બીજું ચિત્ર આપેલું છે, એમાં એક કાચબો છે અને અહીંયા એક કાચબાનું બચ્ચું છે. હવે એમાં પ્રશ્ન એવો છે કે પ્રશ્ન 7નો પ્રશ્ન એવો છે કે ચિત્રમાં આપેલ બંને કાચબાઓ વચ્ચે શી વાતચીત થતી હશે તે લખો. તો આ બે વાતચીત કંઈક કરી રહ્યા છે, એ શું વાત કરતા હશે તે તમારે કલ્પના કરીને જાતે લખવાનું છે. તમારી જાતે જ કલ્પના કરવાની છે. તો મેં શું લખ્યું છે જો તો, ચિત્રમાં કાચબો બચ્ચાને પૂછે છે કે બેટા અત્યાર સુધી ક્યાં હતો? એટલે બચ્ચું જવાબ આપે છે કે હું મારા મિત્રો સાથે રમતું હતું. એવું બચ્ચું છે એને જવાબ આપે છે. તો આવી રીતની વાતચીત કરતા હોય એવું આપણને લાગી રહ્યું છે. તમારે તમારી જાતે જ વિચારીને નવી વાતચીત કરતા હોય એવું પણ તમે વિચારી શકો છો. પ્રશ્ન 8 છે, પ્રશ્નોની ઉલટા સુલટીનો આનંદ લો અને વાક્યમાં પ્રયોગ કરો. જો અહીંયા શું છે, એક પ્રશ્ન શબ્દ આપેલો છે ઈ ના મ, હવે એનું ઉલટું કર્યું મ ના ઈ. જો મ ના ઈ, તો આવી રીતે એને ઉલટું કર્યું છે અને પછી એના બેના વાક્યો બનાવ્યા છે.
યજ્ઞને કરાટેની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું. તો અહીંયા ઇનામ શબ્દ આવી ગયો. હવે બીજું વાક્ય બનાવ્યું છે, મિતાંશને મોબાઈલમાં ગેમ જોવાની મનાઈ હતી. મનાઈ શબ્દનું વાક્ય આવ્યું અને ઇનામનું આવ્યું. બંનેના વાક્યો લખી નાખ્યા. તો એવી રીતે નીચે બીજા શબ્દો આપેલા છે. એમાં પહેલો શબ્દ છે મ હે ર, અને એનું ઉલટું થાય છે ર હે મ. તો બંનેના આપણે અહીંયા વાક્યો બનાવવાના. તો પહેલા મહેરનું વાક્ય જોઈ, બધા પ્રાણીઓ પર ભગવાનની મહેર હોય છે. પછી રહેમનું વાક્ય, મૂંગા પ્રાણીઓ પર માણસે રહેમ રાખવી જોઈએ. તો આવી રીતના એ વાક્યો બનાવ્યા છે. બીજું વાક્ય છે, બીજો શબ્દ છે કલમ. તો એનો અવળો અર્થ અવળો શબ્દ બનશે મલ ક. કલમ પરથી શબ્દ બનાવી વાક્ય બનાવી, જૂના સમયમાં લખવા માટે કલમનો ઉપયોગ થતો હતો. પછી મલક ઉપરથી બનાવી, મારા દાદી અમારા વિસ્તારને મલક કહે છે. ત્રીજો શબ્દ છે તરસ, અને અવળું કરીએ તો સરત થાય છે. તરસ ઉપરથી વાક્ય બનાવી, બકરીના બચ્ચાને ખૂબ તરસ લાગી હતી. હવે શરત, જો શરત છે થોડોક શબ્દ છે ખોટો બને છે, કેમ કે શંકોરિયાનો સ આવવો જોઈએ. મિત્ર સાથેની શરતમાં હંમેશા હું જ જીતું છું. આગળ મરક છે. મરક ને એનો અવળો અર્થ શબ્દ બને છે કરમ. તો મરક પરથી વાક્ય બનાવી, જયેશ દૂર ઊભો રહીને મરક મરક હસતો હતો. કરમ પરથી વાક્ય બનાવી, કરમ એટલે શું થાય? કર્મ, કામ, એને કર્મ કહેવાય. જીવનમાં હંમેશા સારા કર્મ કરનાર સુખી થાય છે. પછી પાંચમો શબ્દ છે સાહસ. સાહસ ઉપરથી વાક્ય બનાવી અને એનો અવળો શબ્દ બને છે સહસા. સાહસ પરથી, મેં સાહસ કરીને સસલાના બચ્ચાને બચાવ્યું. સહસા. તો સહસાનો અર્થ શું થાય? સહસા એટલે અચાનક થાય. તો અહીંયા વાક્ય આપણે બનાવ્યું છે, સહસા વરસાદ શરૂ થઈ ગયો. પ્રશ્ન 7 છે, દાર પ્રત્યય લાગ્યો હોય તેવા પ્રાસયુક્ત શબ્દો લખો. જો પાછળ દાર આવતું હોય ને એવા બધા શબ્દો લખવાના. જો એમ બે ઉદાહરણ આપેલા છે, સમજદાર અને પૈસાદાર. તો એવા બીજા શબ્દો આપણે શોધીને અહીંયા લખવાના છે. તો અહીંયા મેં શબ્દો લખ્યા છે, નામદાર, ઇનામ, ઈમાનદાર, જમાદાર, વજનદાર, આબરૂદાર, દીદાર, રૂઆબદાર, શાનદાર, લિજ્જતદાર, જમીનદાર. તો આવી રીતના આ બધા દાર પાછળ આવતા હોય એવા શબ્દો છે. તમે એ સિવાયના શબ્દો પણ શોધીને લખી શકો છો. આગળ પ્રશ્ન 10 છે, બે વાર ઉચ્ચારણ થતું હોય તેવા શબ્દો લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો. બે વાર, જેમ કે અહીંયા જો નાના નાના એવા બે શબ્દ, બકરી લહેરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાતી હતી. જેમાં નાના નાના અને કૂણી કૂણી બે વસ્તુ આવ્યું છે. તો એમાં આપણે અહીંયા એવી રીતના એ પહેલો શબ્દ છે મોટા મોટા આપેલો છે, તો એનો વાક્ય બનાવીએ. દરિયામાં મોટા મોટા મોજા ઉછળતા હતા. બીજું છે કૂણું કૂણું, તો એનો આપણે વાક્ય બનાવીએ. સસલાને કૂણું કૂણું ઘાસ ખૂબ ભાવે છે. ત્રીજું છે લીસું લીસું, મારા ઘરે લીસું લીસું ફળ્યું છે. ચોથું ઊંચા ઊંચા, જંગલમાં ઊંચા ઊંચા ઝાડ હોય છે. પાંચમું જાડા જાડા, રસ્તા પર જાડા જાડા લાકડા પડેલા હતા. તો આવી રીતે બે શબ્દો ઉપરથી વાક્યો બનાવવાના છે. પ્રશ્ન 11 છે, સગપણ દર્શાવતા શબ્દો વાંચી જોડો અને તેની સામે તમારા સંબંધીનું નામ લખો. તો અહીંયા ગુજરાતી અને હિન્દી, જો અહીંયા ગુજરાતી શબ્દો છે, અહીંયા હિન્દી શબ્દો છે સંબંધના નામ. તો નાના ગુજરાતીમાં આપણે નાના કહીએ છીએ, હિન્દીમાં શું કહીએ છીએ? તો એને આપણે એની સાથે જોડવાનું છે. તો નાનાને આપણે હિન્દીમાં નાનાજી કહીએ છીએ. પછી કાકા છે તો એને આપણે ચાચા કહીએ છીએ, તો એને આપણે જોડીશું ચાચા સાથે. પછી ફોઈ છે તો એને આપણે શું કહીશું? તો ફોઈને બુવા કહીશું. બનેવીને શું કહીશું? તો કે બનેવીને જીજાજી કહીશું. બરાબર, તો એને જીજાજી સાથે જોડીશું. આગળ ફુવા, તો ફુવાને આપણે ફૂફા કહીએ છીએ, તો એને ફૂફા સાથે જોડી દઈએ. તો આવી રીતે જોડકા જોડવાના છે. અને અહીંયા એ જે સંબંધો છે બધા એના તમારા સંબંધીઓના નામ, તમારા ફૂફાનું નામ અહીંયા લખવાનું, જીજાજીનું નામ અહીંયા લખવાનું, ચાચાનું નામ અહીંયા, નાનાજીનું નામ અહીંયા, બુવાનું નામ અહીંયા. તો મેં અહીંયા જે મારા જે સંબંધીઓ હોય એમના નામ લખ્યા છે. તમારે અહીંયા તમારા સંબંધીઓના નામ બધાએ લખવાના છે. આમાંથી જોઈને તમારે લખવાનું નથી. આગળ અહીંયા તમને ગમતા પાત્રનું ચિત્ર દોરી એમાં રંગ પૂરો. પાત્ર એટલે શું થાય? વાસણ થાય. તો અહીંયા એક તમારે ચિત્ર દોરવાનું સરસ સરસ મજાનું અને એમાં રંગ પૂરવાનો છે, જે તમે જાતે તમે કરી શકશો.
13મો પ્રશ્ન છે, છાપામાં આવતી જાહેરાતનું કટિંગ અહીં ચોંટાડો અને તેના આધારે 5 પ્રશ્ન બનાવો. તો આ બોક્સ છે એની અંદર તમારે એક છાપામાંથી કોઈ કટિંગ, જાહેરાતનું કટિંગ લેવાનું છે અને એ અહીંયા ચોંટાડવાનું છે અને એના આધારે તમારે જાતે જ પ્રશ્નો બનાવવાના છે અને અહીંયા પ્રશ્નોનો 5 પ્રશ્નો છે એ અહીંયા લખવાના છે. તો જાહેરાતનું કટિંગ કેવું હોય તો કે તમને એક કટિંગ બતાવું કે આ જો જાહેરાતનું કટિંગ છે, એનું કટિંગ છે તો કે એમાં પ્રશ્નો આપણે કેવા બનાવી શકીએ. તો આ જાહેરાત શેની છે એવો પહેલો પ્રશ્ન બની શકે. તો આ જાહેરાત ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત છે. બરાબર. બીજો પ્રશ્ન શું બની શકશે તો કે એમાં પગાર ધોરણ કેટલું છે, તો એનો પગાર ધોરણ 20,200 છે. એમાં અરજી કોણ કરી શકશે તો કે ધોરણ 10 પાસ અને 12 પાસ માટે આ ભરતી છે. પછી ઓનલાઈન આ અરજી કઈ રીતે થશે તો કે ઓનલાઈન અરજી થશે. પછી કઈ તારીખ સુધી થશે તો કે 15/11/21 સુધી એમાં જાહેરાત છે એમાં કરી શકાશે અરજી. અને કઈ કઈ પોસ્ટ માટે છે તો કે MTS, સ્ટેનો અને વિવિધ પોસ્ટ માટે એ ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે. તો આવી રીતે આવી કોઈ જાહેરાત તમારે પેપરમાંથી કે છાપામાંથી શોધવાની છે અને એનું પહેલાં કટિંગ છે તમારે એ બોક્સની અંદર, જે બોક્સ આપેલું છે એની અંદર ચોંટાડવાનું છે અને પછી એને તમારે પ્રશ્નો છે એ બનાવવાના છે. તો આવી રીતે એ પ્રશ્નો તમારે તમારી જાતે જ બનાવવાના છે, કેમ કે જો હું પ્રશ્નો બનાવીશ તો એ જાહેરાતનું કટિંગ તમને મળશે નહીં, તો અહીંયા તમે ચોંટાડી શકશો નહીં. તો આટલું આ પાઠની અંદર આપણે શીખવાનું હતું.